તો અમે લોકો અત્યારે એલેક્સ પાસે આવ્યા છીએ. એલેક્સ આ વારો કાઢી લે વારો. અમને બધાને એવું છે કે સોફી છે ને સાંભળતી નથી. પલક બોલાય તો સોફી સોફી સોફુ અલે સોફી નથી સાંભળતી. પલક નથી સાંભળતી. સોફી સાંભળતી બંધ થઈ ગઈ છે. સોફ્ટ બે એકલા થઈ જાય પછી સુઈ જવાનું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજના દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે સોફી સવારમાં મારે કન્ફ્યુઝન છે કે સોફી છે ને કોઈનું સાંભળતી નથી. સોફી જો એને કાન જ નથી. સાચી વાત નથી સાંભળતી. એમ જોઉં પણ તું જો, તારું પેન્ટ જો ને તું જો, કેમ સાંભળતી નથી તું? અમને બધાને એવું છે કે સોફી છે ને સાંભળતી નથી. પલક બોલાય તો સોફી સોફી સોફુ અલે સોફી નથી સાંભળતી. પલક નથી સાંભળતી. સોફી સાંભળતી બંધ થઈ ગઈ છે. એક કામ કરું, આ વિડિયો એમને બનાવીને બેદરિયા સરને મોકલી દો. 2 દિવસ પલકના ઘરે રોકાણા ને આજે આપણે નીકળવાનું છે ઘરે જોવા માટે. 2 દિવસથી કઈ અપલોડિંગ નથી થયું, કઈ કામ નથી થયું. અત્યારે એ રમાડે છે એની સોફીને, અને સોફી ખાસ કરીને સાંભળતી નથી એવું અમને લાગે છે. એટલે કાલે લગભગ ઉમંગ આવી જશે એટલે સોફીને હોસ્પિટલ લઈ જશે. જોકે અમારે જ હોસ્પિટલ લઈ જવાનું, પણ અમારે ખુદને હોસ્પિટલ જવાનું છે. 12:30 પહોંચવાનું છે અમરેલી. ટ્રીટમેન્ટ ચાલુ છે ને ફેસની મારી, તો ઈ કરાવવા માટે જવાનું છે. એટલા માટે કાલે તો હોસ્પિટલ અત્યારે 11 વાગે ગયા ને અમારે 12 વાગ્યા પહેલા 12:30 વાગે પહોંચી જવાનું છે હોસ્પિટલ. નકર અમારે જ લઈ જવાનું. પેલું વહેલું ઉઠાણું હોત ને તો થાય. તો લઈ જા સવારમાં પાછા આપણે 9:30 વાગે તો ઉઠાય એના હિસાબે. બસ આખો દિવસ આ રીતના બેઠી રહે. બસ બીજું કાંઈ નહીં. ખાવું નથી, પીવું નથી. 2 દિવસથી ખાધું નથી. જબરદસ્તી ખવડાવો તો ખાય, બાકી ખાતી જ નથી. સાંભળતી તો છે જ નહીં. સોફી ઈ બેસી તો જો, ગરોરી બેસી એમ તો ઈ બેસી છે. પાછળ તો ગરોરી જ લાગ્યા. તો ફાઇનલી હવે પલક સાસરે જાય છે એટલે રેખાબેન ના આંખમાં આંસુ આવી ગયા છે. તો પલક તું નથી રોવું આવતું તને? હા એમ આમ રો 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 લ્યો લ્યો. આ રેખાબેન વારે વારે રોવે કેમ છે? હે સોફ્ટ બે એકલા થઈ જાય પછી સુઈ જવાનું. ઈ તો જો બાકી સવારથી ઉઠીને શું કરો તમે? કઈ નહીં કરીએ, કામ કરી સુઈ જાય. કામ કરીને સી જાય. બીજું હું સવારે ઉઠીને 6 વાગે ટિફિન કરવાનું પપ્પાનું. 9 વાગે નવરી થઈ જાઉં. 9 વાગે નવરી થઈ જાવ. કેવું મેચિંગ થઈ ગયું. 9 વાગે નવરા. આ પછી શું કરું, લંચ કરું 2 વાગે. તમારે કેદી બ્લેક કરવાનું છે હવે માથું? બોની જવા એને બોની જવા લઈ જજો. બોનાને સમજાવું તમારે? કાલે. ઓકે. પણ વ્હાઈટ નથી, સિલ્વર વ્હાઈટ છે. સિલ્વર વ્હાઈટ. સિલ્વર હાઇટ્સ છે. સોનાના વાગે બસ. આ છોકરીની ચિંતા થાય છે કે આ છોકરી સાંભળતી નથી. સોફી ને બે એને આંખમાં આંસુ છે. દેખાડ તારા આંખ, મોટું દેખાડ. જો તો અત્યારે સોફી આવે છે અમને નીચે સુધી મૂકવા માટે. આવજો ભાવનગર આટો મારવા. ભાવનગર આવજો. તમારે પેલા બ્લેક કરીને આવજો. મહાદેવ પાકો. હાલો મહાદેવ. હાલો. મારા ઘરવાળાને એમ કહ્યું છે ગમે એવા છે મને હાચવે છે ને બસ બેસ્ટ છે. લાલ પીળા કઈ ના હાલો બાબા આવું છે? હાય. આઈ કે એટલે ઊભી તો જોઈ. કેવી ઊભી. સારું ચાલો મહાદેવ કહી દો બધાને. હાલો. હાલો સોફુ મહાદેવ. સોફી અંદર આવી ગઈ છે. તો જાવું છે ને, જવા નથી દેવા. મહાદેવ અમરેલી જવા માટે નીકળી ગયા છે. બ્લોગ લીધો નતો કેમ કે મમ્મી અને પપ્પા બંને છે ને રડવા, એના હિસાબે કઈ બ્લોગ લીધો નતો. અને આપણે જવાનું છે અત્યારે અમરેલી. આપણે ટ્રીટમેન્ટ જે શરૂ છે ને એના માટે રાજકોટ જાય એટલે અમરેલી રસ્તામાં, એટલે અમરેલી થઈને પછી આપણે જવાનું છે સીધું ભાવનગર. રાજકોટ નો રસ્તો એટલો ખરાબ થઈ ગયો ના. આમ જો તમે ખાલી જોજો. આમ જો આ રસ્તો છે, આમાં બહુ કંટાળો આવી જાય એમને. જો કેવો છે બાપરે, અવાજ એવો એટલો આવતો છે. જો ફાઇનલી અમે લોકો હોસ્પિટલ પહોંચી ગયા અમરેલી. એટલો તડકો પડે છે ને, પલક વહી ગઈ છે અંદર ફટ. જે આપણે આ દવા લઈએ છીએ, ટ્રીટમેન્ટ લઈએ છીએ સ્કિનની. જો કે પહેલા કરતા સ્કિન બહુ સારી થઈ ગઈ અને હું એડ નથી કરતો, જસ્ટ તમને પર્સનલી વાત કરું છું. કઈ ટ્રીટમેન્ટ લેવાની છે આજે આપણે દાગ છે એ અને બિયર્ડ છે. મહાદેવ કેમ તો અંદર આવતી રહી? બાર ગરમી થતી હતી એના હિસાબે. એટલે તમે એસી વી એમને મૂકીને
Searching for something that ain't lost. Have we got our lines crossed? We're wasting time on stuff that doesn't really matter, while wishing for something better. I try to fix things that weren't broken, misunderstandings and words unspoken. We fall apart and I won't dare to say, do you feel the same way? Maybe you don't wanna know, but you don't see what you have in front of you. Or maybe I'm not enough for you, so maybe I should go. If I had known from the start, this wouldn't have ended with broken hearts. સારું ચાલો, થેન્ક યુ, મળીએ. બધી ટ્રીટમેન્ટ કરાવવાની થઈ ગઈ છે અને ખાસ કરીને વાત એ હતું કે મારે છે ને મારે હેર અહીંયા સુધી આવે છે, અહીંયા સુધી. તો મેં છે ને હેર રિમૂવ કરાવ્યા છે તાકી બીજી વાર મારી બિયર્ડ સેટ જ રહી. તમારે પણ કઈ સ્કિનની પ્રોબ્લેમ હોય, હેરની પ્રોબ્લેમ હોય, અમરેલીમાં આવેલું છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને કોન્ટેક્ટ નંબર આપી દે, હોસ્પિટલનું નામ આપી દે, બધું જ આપી દે. તમે ચેક કરજો, ડિસ્ક્રિપ્શનમાં જાજો એટલે તમને કોન્ટેક્ટ નંબરથી મારી બધી વસ્તુ મળી જશે. ઘનશ્યામભાઈ પડીને આવ્યા અત્યારે. હું આમ કરો, અરે જગ જીતી ગયા એમ કરે, આમ કરે. શું કરવું પણ હવે, કોઈક બેન સાથે એક્સિડન્ટ થયું આમનું. વાંક તમારો હતો, તમારે અહીંયા નો ઉભાય ફૂટપાથ ઉપર. એ બેન ગમે ના ચલાવે. ના એ ટૂંકમાં મારો એક વાક હતો, ફોનમાં વાત કરતો હતો તે બિચારા બેન આમથી આવ્યા ને એમાં એવું છે સિંગલ સાઈડ છે, ગટર ખોદી છે ને એટલે આમાં ભટકાઈ ગયા. તું તો વ્હાઈટ થઈ ગઈ પલક પેલા કરતા. રિઝલ્ટ નથી આવતું આમાં એટલે લાગે એવું, પણ વ્હાઈટ થઈ ગઈ. તો હોસ્પિટલનું કામ પતાવીને અત્યારે આવ્યા છીએ ક્રોમામાં ગિમ્બલ જોવા માટે DJI. 'Cause I don't wanna waste my time. ભાઈ ગિમ્બલ લેવામાં તો ગિમ્બલ છે ને હાજરમાં નથી, મંગાવવું પડે એટલે 3-4 દિવસ પછી આવે. જો ઘનશ્યામ પાસે છે ને એ જ ગિમ્બલ લેવાનું હતું DJI નું, પણ છે નહીં. શું કરવું, અહીંયા મંગાવવું ઓનલાઈન ન મગાવો તો વધારે સારું એમ, કેમ કે એ બધી વસ્તુ આખી ઓલી છે, આપણે શૂટ કરવાની. ઓલી એટલે હું એટલે ટૂંકમાં ખ્યાલ ન આવે કે કેવું છે, કેવું નીકળશે, કેવું નહીં. ઓલું લાઈવ જોઈને તૂટેલું નીકળ્યું પછી આપણે તો શું કરવાનું, પે કરી દીધા પેમેન્ટ. ઓનલાઈન મંગાવવામાં બીક લાગે કેમ કે ચકલી નીકળી હતી એકવાર, ખબર ને. પલક માટે મેં લીધું તું બ્રાઉની. તો અત્યારે મને પૂછ્યું પણ નહીં તમારે ખાવું કે નથી ખાવું. તમને ભાવે ને એલેક્સ જેવું? કેવું લાગે? એલેક્સ જેવું. આંખો દુખે છે એટલે ગોગલ્સ લેવાના છે, તો ગોગલ્સ લઈ લે સાથે સાથે. પલકના નામમાં પલકની ચશ્મા લેવા માટે આવ્યા હતા, તો મારી ચશ્મા લીધી ને પલકની લઈ લીધી. તો હવે નંબર ચેક કરીએ છીએ અમે. તને શું થાય છે? મને કાઈ નથી થતું, જોવું છે. હા શું છે, હું બી ગયો આંખ જોઈને. ઓકે નથી, એક અડધો બે ને અડધો ટકો હે. નોર્મલ થાય ને એટલે હોય જ બધાને હોય. દિવાલો મળીએ. તો અમે લોકો અત્યારે એલેક્સ પાસે આવ્યા છીએ. એલેક્સ વારો કાઢ્યો વારો. કેટલો ઓળખે, કેટલો ટાઈમ થઈ ગયો. સમજો પલક જતી રહી જો. હાલો ભાઈ, પલક કે લઈ લીધો છે પાછો એલેક્સ ને. જીવ નહીં બારો ખોટો મારો. સોફીના બિસ્કિટ ખાઈ. હે આ જો એલેક્સ આઈ રહી. હાલે ઉભો રે, તારો તો મોજે દરિયા થઈ ગયા. ઉભો રે, હાલે વિટુડી બિસ્કિટ ગોતે. આપણે કાલે મેં સોફીન બિસ્કિટ નહીં ખાતા ને નીચે ગોતે બિસ્કિટ ગોતે. અત્યારે હું લઈ જાઉં છું એલેક્સ ને આંટો મરાવવા માટે. કેટલા ટાઈમ થી કે ગાડીમાં આંટો નથી માર્યો, હમણાં 2 વ્હીલ માં જ આંટા મારે. એ આવ્યો છે સાથે આંટો મારવા માટે. બધો અને એને તે કેટલી ગાડીની એની જગ્યા પર બેસી ગયો. આવીને એની જગ્યા જે હતી ત્યાં જ બેઠો ને, એસી પાછળ છે ત્યાં જ એનો ફેસ રાખતો. અત્યારે એમ જ રાખીને પાછો બેઠી. અને આપણે લીધી છે ગાડી પલક માટે, ત્યાં જઈએ છીએ આપણે. એની ડિલિવરી લેવા માટે આવે છે એલેક્સ. પાછો એલેક્સ ને મૂકવા માટે અમે આવી ગયા છીએ. તો મહાદેવ એલેક્સ જોડે બહુ મજા આવી ગઈ આજે. મારો એલેક્સ મારી જોડે 2 કલાક સુધી હતો, એ પણ ગાડીમાં બહુ મજા આવી ની અરે રમીને. મારામાં મેં શોર્ટ વિડીયો લીધેલો છે ને હું ધમુના ફોનમાં નાખી દઈશ ને ધમુ એડિટિંગ કરીને તમને બતાવશે. એલેક્સ હતો ને એની પાસે, એની ખુશી છે. પણ મેં એના માટે 1.5 લાખની ગાડી લીધી ને, એનો નથી. બોલો એમ ન કહેવાય. પાછી દી દેશું શોરૂમ જ જવા દે સીધી. ને એવું કઈ છે ને, એલેક્સ છે ને કેટલો ટાઈમ પછી મારી જોડે એટલી બધી વાર સુધી રહ્યો, એટલે મને આમ એટલી ખુશી મળી ને કે વાત ન પૂછો. આજે બહુ મજા આવી ગઈ એલેક્સ જોડે રહીને. સિંહોર પહોંચી ગયા. તમે થોડુંક જમી લઈ, પલકને થોડુંક તાવ જેવું આવી ગયું છે. જમી લઈ થોડુંક.
પલક છે ને સાવ થાકી ગઈ છે અત્યારે, ઊભું નથી થવાતી નથી, આગ બંધ થઈ જાય છે. હું એને એમ કહું છું ગાડીમાં શાંતિથી આપણે સુઈ જવાય, કઈ ગાડી ચલાવવાની હોતી નથી, સુઈ જવાય ને. તો આજે છે પનીરનું શાક, શાંતિથી જમી લઈએ. બંને જમી લીધું પેટ ભરીને, પલકે ખીચડી જમી છે કેમ કે મજા નથી તો ગાડીમાં બેઠી છે. અને મેં છે ને ગાય માતા 30 રોટલી છે ને પાર્સલ કરાવી છે, જે પેણે ઊભા છે. the same way. Then don't pretend. તો મહાદેવ હર અમે લોકો ઘરે પહોંચી ગયા એટલે ધમુક ગયા છે નાવા માટે. હું પેલા આવીને સીધી નાવા ગઈ અને સીધો મહાદેવને દીવો કર્યો. ચલો ટુમોરો કાલે ન્યૂ બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધીને બધાને મારા હર હર મહાદેવ એન્ડ ગુડ નાઇટ. મહાદેવ કમેન્ટ કરી દેજો બ્લોગ કેવો લાગ્યો છે. ટાટા, ગુડ નાઇટ. That everything's okay. Hey guys, welcome to my bed. Hey guys, welcome to my bed. Don't string me along the way you do. Just let me get over you. Maybe